નમસ્કાર મિત્રો, શું તમે વાહન ચલાવી રહ્યા છો અને કોઈ આરટીઓ પોલીસ અથવા તો ટ્રાફિક પોલીસ કોઈ તમને રોકે છે ત્યારે તમારા અધિકારો શું છે અથવા તો તેના પર કયો કાયદો લાગુ પડે છે, શું નિયમો છે તે જાણવા માટે અમારી ગુજુ ચેનલ સાથે જોડાયેલો. આઈપીસી ની કલમ 323 અને 506 મુજબ કોઈ પણ આરટીઓ ઓફિસરને તમારી ઉપર હાથ ઉપાડવાનો અધિકાર નથી. જો તે તમારા ઉપર હાથ ઉપાડે છે તો આઈપીસી ની કલમ 503 અને 506 મુજબ તેની ઉપર ફરિયાદ કરી શકો છો. કોઈ પણ આરટીઓ ઓફિસર ત્યારે જ તમારું ચલણ કાપી શકે છે જ્યારે તે પોતાના આઈડી પ્રૂફ અને ફૂલ યુનિફોર્મ સાથે. જો તમે ડ્રાઇવિંગ દરમિયાન ફોન વાપરો છો તો તમને ઇન્ડિયન મોટર વ્હીકલ એક્ટ 184 મુજબ 1000 થી 5000 સુધીનો દંડ આવી શકે છે. જો તમારી પાસે લાયસન્સ નથી અને તમે વાહન ચલાવો છો તો ઇન્ડિયન મોટર વ્હીકલ એક્ટ 181 દરમિયાન તમને 5000 સુધીનો દંડ થઈ શકે છે. મિત્રો, રોયલ એનફિલ્ડ ચલાવવાના બહુ શોખીન હોય છે. બિનઅધિકૃત બુલેટ સાયલેન્સર એટલે કે મોડિફાઈડ સાયલેન્સર, જો તમે પબ્લિક પ્લેસમાં આવા સાયલેન્સર વાળી બુલેટ ચલાવી રહ્યા છો તો તમને 1000 થી 5000 સુધીનો દંડ થઈ શકે છે. આવી માહિતી માટે અમારી લો ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.